નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મંતવ્ય ન્યૂઝના ખાસ કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। ખાદ્ય પદાર્થમાંથી જીવાત નીકળવાના કેસમાં સતત દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે। ક્યાંક ભોજનમાંથી મરેલા વંદા નીકળે છે તો ક્યાંક જીવતી ઈયળો નીકળે છે, ક્યાંક માનવ અંગો નીકળે છે તો ક્યાંક મરેલા દેડકાઓ નીકળે છે। ત્યારે સૌના મનમાં એક જ સવાલ થાય છે કે હવે બહારનું જમણવાર કેટલું સુરક્ષિત છે। ત્યારે આજ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્ય જાણવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં પહોંચી હતી। આપણે સૌપ્રથમ વડોદરાની જનતા પાસેથી જાણીએ કે બહારના જમવાની ગુણવત્તાને લઈને તેમના શું મંતવ્ય છે। મનુષ્ય ખોરાક ખાય છે શરીર માટે, અને શરીર નિરોગી રહે એટલા માટે તંદુરસ્ત ખોરાક ખાવામાં આવે છે। પરંતુ હવે ભારત હોય, ગુજરાત હોય કે વડોદરા હોય, ખોરાકથી રોગ થઈ શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। હવે ખોરાકમાં એટલે થોડા દિવસ પહેલા આપણે જોયું હોય તો આઈસ્ક્રીમના કપમાં કપાયેલી આંગળી નીકળી, પફમાં જીવાત નીકળે, વંદો નીકળે, સંભારમાં મરેલો ઉંદર નીકળે, એટલે દિવસે દિવસે આવું વધારે બનતું જઈ રહ્યું છે। ત્યારે વડોદરા શહેરમાં ખાવાના શોખીનો કહેવાય છે કે વડોદરા શહેરમાં શનિ રવિએ ગૃહિણી ઘરે જમવાનું નથી બનાવતી અને યુવાનોમાં પણ બહારનું ખાવાનો શોખ વધતો જાય છે। ત્યારે વડોદરા શહેરમાં બહારનું ખાવું કેટલું સુરક્ષિત એ બાબતે નાગરિકોના મંતવ્ય લીધા છે। આપણે બહારના ખાવાના શોખીન એવા બેન સાથે વાત કરીશું। શું કહો છો, વડોદરામાં હોય કે ગુજરાત હોય, બહારનું ખાવું કેટલું સુરક્ષિત છે? બહારનું ખાવાનું આપણે એમ કહીએ કે અત્યારે છે એના પ્રમાણે અને સિઝન પ્રમાણે ગરમી જઈ રહી છે ને ચોમાસું આવી રહ્યું છે, આવી સિઝનમાં કે ગમે ત્યારે આપણે કહ્યું એ પ્રમાણે અત્યારે અમે લોકોએ ઘણા બધા ન્યૂઝ જોયા છે કે ગિલોડી નીકળે છે, વંદો નીકળે છે, કોઈક જગ્યાએ ખોરાક વાસી હોય છે એની બી સ્મેલ આવતી હોય છે। તો આપણે સૌએ એક ધ્યાન રાખવું જોઈએ કે પહેલા તો હોટલમાં કઈ રીતનું ખાવાનું છે, એમ્બિશન્સ તો બધા જોઈને જતા હોય છે, પણ એમાં ફૂડ કઈ રીતનું હોય છે। તો અત્યારે હું એવું કહીશ કે આપણા દેશમાં, ભારત દેશમાં અત્યારે ઘણું બધું કમ્પેરિઝન થઈ રહી છે ફોરેન કન્ટ્રીઝની કે ભાઈ ફોરેન કન્ટ્રીઝમાં મેટ્રો છે, અહીંયા આગળ બુલેટ ટ્રેન છે, તો એ બધું જ ભારતમાં આવી રહ્યું છે અને સ્વચ્છતા પણ ઘણી બધી આપણા અંશે ભારતમાં થઈ રહી છે। તો એક સ્વચ્છતા આપણે હોટલોમાં કેમ ના લઈ જઈએ અને ફૂડ આપણે એવું કહીએ કે ત્યાં આગળ જે લોસ છે કે જે નિયમો છે કે ખોરાક વાસી અથવા તો હોટલના જે નિયમો આપેલા છે એ નિયમોનું પાલન ન કરે તો એ હોટલ પર સીલ વાગી જાય, તો એ ક્યારેય ખુલતી નથી। હું હમણાં જ 2 મહિના પહેલા જ યુકે જઈને આવી અને મેં ત્યાં ઓબ્ઝર્વ કર્યું છે, તો ત્યાં લોકો ખાવા બહાર બહુ ઓછું જતા હોય પણ તે લોકો બહુ જ બિંદાસ, એટલે આમ કે ના કોઈ જ તકલીફ નહીં થાય બહારથી ખાવાથી, એ વસ્તુ એ લોકો અનુભવી અને બહાર ખાવા જતા હોય છે। જ્યારે ઇન્ડિયામાં હવે લોકો બહાર ખાવાના જે શોખીન થઈ ગયા છે, મેં પોતે પણ જોયું છે કે સેટરડે સન્ડે કે એવરી ડે સાંજે હોટલની ખાણીપીણીના લહરીઓ અને એ બધું બહુ જ ફૂલ હોય છે। તો આવા ટાઈમે આપણે એઝ અ ઇન્ડિયન, એઝ અ ભારત કે એઝ અ ગુજરાતી હું કહું કે શોખીન હોવું જોઈએ પણ હાઇજેનિકલી ધ્યાન રાખવું જોઈએ, આપણે પણ ને ગવર્મેન્ટે પણ। થેન્ક યુ। એટલે બેન કહી રહ્યા છે કે જ્યારે આપણે ફોરેનનું, વિદેશની તુલના કરી અને શહેરમાં મેટ્રો, બુલેટ ટ્રેન લાવતા હોય તો ફોરેનના જે ફૂડ કાયદા છે એનો પણ અમલ કરાવવો જોઈએ। ત્યાં આગળ ફૂડ સાથે ચેડા કરનારને જેલ ભેગો કરવામાં આવે છે કે કાયમ માટે તેની હોટલ સીલ કરી દેવામાં આવે છે। અહીંયા એવું નથી, એવું બેનનું કેવું છે। ત્યારે આપણે યુવાનને પૂછીશું, બહાર તો તમે બહુ ખાઓ છો, તો બહાર ખાવું કેટલું સુરક્ષિત? બહાર ખાવું સુરક્ષિત છે જ્યારે આપણને ખબર હોય કે એ કેટલા રેટિંગ અને રિવ્યુ પર આવે છે। જેમ કે મેં વચમાં એકવાર પિઝા ખાવા ગઈ હતી તો ત્યાં જે વેજીટેબલ્સ હતી એ સ્મેલ આવતી હતી, કેમ કે એ 2-3 દિવસ પુરાની હોય ને એ લોકો રિઝર્વ કરીને રાખે, તો રેફ્રિજરેટર પણ એટલું સુરક્ષિત છે કે નહીં, અમે એમના અંદર કિચન તો જોવા જતા નથી, પણ જ્યારે ઇફ આપણે કિચન જોવા જઈએ તો ત્યાં વંદા નીકળે, રસ્ટિંગ વાળું સામાન હોય, યુટેન્સિલ્સ જે હોય છે એ બધા સડેલા હોય છે અને ધોઈને એ લોકો વાપરતા જ નથી, મૂકી રાખે ફ્રીજમાં અને પછી બીજા દિવસે એ જ સર્વ કરે। તો એ આપણી બોડી માટે તો અનહાઇજેનિક છે જ, સાથે બધા બીજા પણ ઇફેક્ટ આવે કે કેન્સર વધી ગયું છે હમણાં, જોન્ડિસ થાય છે, પછી જોઈએ તો મલેરિયા, હમણાં વરસાદ ચાલુ થશે તો મલેરિયા આવશે અને કહેવાનું છે કે ભાઈ એ નેપાળમાં એક નવું આવ્યું છે હવે વાયરસ, તો ધીરે ધીરે અહીંયા અગર તમને શરદી ખાંસી વધારે થશે આ બધું બહારથી ખાવાથી, તો અહીંયા પણ વધારે રેડ એલર્ટ આવવાનું જ છે। વંદા ચાલીને જાય છે એમની સામેથી,
પછી મરેલા જીવડા હોય છે, તો એમાં કોઈને ખાવું ગમે નહીં અને હાઇજેનિક બી નથી ઓફકોર્સ. એટલે હોસ્ટેલમાં જે વાસણો વાપરવામાં આવે છે તેના પરથી વંદાને જીવાત પસાર થતી હોય છે, એટલે કહી શકાય કે આ રોગથી વિદ્યાર્થીઓના મગજ પર પણ અસર થાય છે. આપણે એક વિદ્યાર્થી અન્યને પૂછીશું, શું કહો છો, બહાર ખાવું કે હોસ્ટેલમાં ખાવું કેટલું સુરક્ષિત છે, અને સુરક્ષિત ખોરાક માટે તંત્રએ શું કરવું જોઈએ? એટલે તંત્ર એવું કરવું જોઈએ કે જે વેજ અને નોનવેજ જે હોય ને એનું અલગ અલગ સેક્શન હોવું જોઈએ, કેમ કે રિસેન્ટલી આ બધા કેસીસ છે કે અમુક વેજ લોકોએ વેજ ઓર્ડર કર્યો, એ લોકોને નોનવેજ આવી ગયું હોય. તો બધી હોટલ્સમાં એવું બી નથી હોતું, એવું હોય છે કે વેજ અને નોનવેજનું એક જ યુટેન્સિલ્સમાં બનતું હોય, તો એનું બી અલગ કરવું જોઈએ. એવું તંત્રએ નોર્મ્સ કાઢવું જોઈએ કે અલગ વેજનો એક કમ્પાર્ટમેન્ટ અલગ હોય, નોનવેજનો એક અલગ કમ્પાર્ટમેન્ટ હોય. થેન્ક યુ. એટલે કે છે કે હોસ્ટેલમાં કે હોટલમાં અમુક વખતે ધર્મ સાથે ચેડા થાય છે. પ્યોર વેજીટેરિયન માણસને નોનવેજના કિચન પર બનેલું મળે તો એમાં નોનવેજ પણ આવી જાય. ખરેખર ખૂબ ગંભીર મુદ્દો યુવાને કીધો છે. સરકારે આની સામે પણ પગલાં લેવા જોઈએ. આપણે અન્ય ગૃહિને પૂછીશું, શું કહો છો, બહાર ખાવું કેટલું સુરક્ષિત, અને સુરક્ષિત ખોરાક માટે તંત્રએ શું કરવું જોઈએ? મારી તો એટલી અપીલ છે કે ગવર્મેન્ટ અને જે પણ સરકાર છે કે જે પણ છે રૂલ્સ એટલા સ્ટ્રિક્ટ બનાવો ને કે વેપારી જે પણ છે રેસ્ટોરન્ટ વાળા છે કે મોટી હોટલ વાળા છે એ લોકોને એક ડર રહેવો જોઈએ કે ના અમે લોકો ચોખ્ખાઈ નહીં રાખીશું કે હાઇજેનિક નહીં રાખીશું તો આ સજા થશે અમને લોકોને. તો મારી એક અપીલ છે કે જો આ વસ્તુ જો થશે કે અહીંયા આગળ આ ઇન્ડિયામાં આ વસ્તુ આવશે કે જે સજા છે એ લોકો એકદમ સ્ટ્રિક્ટ કરે અને અચાનક જ જે કે ભાઈ કે જે જોવા માટે જાય કે ભાઈ કેવું છે ત્યાં આગળ, તો એ થોડુંક વધારી દેશે સરકાર, તો આમાં થોડો ચેન્જીસ આવી શકે છે. પણ તમે એવું માનો છો ખરા કે અત્યારે જે સરકારનો કાયદો છે એનાથી બહાર ખાવું અસુરક્ષિત છે? અસુરક્ષિત છે, ચોક્કસ અસુરક્ષિત છે. કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે કે કેસ વધી રહ્યા છે આમાં, પહેલા આટલા બધા નહોતા, હવે કેસ વધી રહ્યા છે, તો એ રીતે મને જોવામાં લાગે છે કે થોડું અસુરક્ષિત છે. ગૃહિણી હતા, તેમને કીધું છે કે બહાર ખાવાનું અસુરક્ષિત છે, કારણ સરકારનો કાયદાનો જે સજા છે એ એટલી નબળી છે કે હોટલ વાળા એને પચાઈ જાય છે. હોટલનું ખાવાનું પચેતું નથી, પરંતુ કાયદાને પચાવી ચૂકેલા હોટલ વાળા સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ. અને મહત્વની બાબત એ છે કે જે રિપોર્ટ આવે છે ખોરાકનો એ 2-3 મહિના બાદ આવે છે. ત્યાર પહેલા નાગરિકો એ ખોરાક ખાઈ ચૂક્યા હોય છે ને ત્યારબાદ પિઝા હટનું મલાઈ પનીર હલકી ગુણવત્તાનું ખબર પડે છે, એની અસર લોકોના મગજ પર થતી હોય છે. એટલે હાલ બહાર ખાવું અસુરક્ષિત છે. સરકારે કડક કાયદા સાથે કડક સજાની જોગવાઈ કરવી જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વડોદરાવાસીઓનું કહેવું છે કે ખોરાકમાં થતી ભેળસેળ અંગે જે ઘટનાઓ એક પછી એક બનતી હોય છે, આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે ખાસ કરીને સરકારે કડક કાયદા બનાવવા જોઈએ.